ક્યારે શું થવાનું છે એ તો કોને ખબર પડે, પરંતુ અમુક ઘટનાઓ એવી હોય છે કે જે જીવનભર ભૂલાવી શકાતી નથી। આ જ પ્રકારની એક ઘટના ભાવનગર યાત્રામાં આવેલા તમિલનાડુના દર્શનાર્થીઓ સાથે બની છે। યાત્રીઓની બસ ભાવનગરથી 25 કિલોમીટર દૂર આવેલ સુપ્રસિદ્ધ કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિર પર દર્શન માટે પહોંચે છે અને ત્યારબાદ તેમના નિત્યક્રમ મુજબ બસ છે તે પરત ફરી રહી હતી। એ સમયે નિષ્કલંક મહાદેવના સાનિધ્યથી 3 કિલોમીટર દૂર વરસાદના પાણીના પ્રવાહમાંથી આ બસ જ્યારે પસાર થઈ રહી હતી તે સમયે યાત્રિકો સાથે આ બસ છે તે પુલની વચ્ચે ફસાઈ હતી। જો કે પાણીનો પ્રવાહ છે તે પણ ખૂબ જ વેગથી પસાર થઈ રહ્યો હતો। સાંજના 6:30 વાગ્યા આસપાસ આ બનાવ છે તે બન્યો હતો। બસ ફસાઈ હોવાની ઘટનાની જાણ આસપાસના ગ્રામજનોને થતાં સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી અને મોતની સામે લડી રહેલા 29 યાત્રીઓને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ સાથે ગામ લોકો દ્વારા પણ જીવના જોખમે તમામ લોકોને બચાવી લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલ બસમાંથી યાત્રિકોને સુરક્ષિત બચાવી લેવા માટે સૌપ્રથમ ગામના વ્યક્તિ દ્વારા મોતની બાજી લગાવે છે અને ટ્રક લઈને તેઓ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે 29 જિંદગીઓને બચાવવા માટે કૂદી પડે છે। આ સાહસ પણ બિરદાવવા લાયક છે। બસ પાસે પહોંચતા જ બસના ડ્રાઈવર અને ગામ લોકો દ્વારા યાત્રિકોને સુરક્ષિત રીતના બહાર કાઢી લેવામાં આવે છે, પરંતુ કમનસીબે આ ટ્રક પણ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ જાય છે અને 29 યાત્રિકો પણ આ ટ્રકની અંદર ફસાઈ જાય છે। સમગ્ર ઘટનાક્રમને જોઈ રહેલ ગામ લોકો અને ભાવનગરનું પ્રશાસન ભગવાનને પ્રાર્થના કરી રહ્યું હતું કે તમામ યાત્રિકો સહી સલામત બહાર આવી જાય। ઘટનાના 7 કલાક બાદ જિલ્લા પ્રશાસન દ્વારા બહારથી NDRFની ટીમ બોલાવવામાં આવે છે અને તેમના દ્વારા 29 જિંદગીઓને સહી સલામત બહાર કાઢી લેવા માટેના પ્રયાસો કરવામાં આવે છે। આ ઘટનામાં 8 કલાકના રેસ્ક્યુ બાદ મોડી રાત્રિના 3 વાગ્યા આસપાસ અન્ય એક ટ્રક દ્વારા તમામ લોકોને સીડી મારફતે રેસ્ક્યુ કરવામાં આવે છે અને ત્યારબાદ મોતની સામે લડી રહેલા તમામ તમિલનાડુના શ્રદ્ધાળુઓને હેમખેમ બચાવી લેવામાં આવે છે। શું થયું ને બચાવ થઈ ગયો છે તમામ લોકો? આજે જે બે દિવસથી આપણા ઉપરવાસના અંદર ખાસો વરસાદ પડી રહ્યો છે, સતત વરસાદ પડી રહ્યો છે। અહીંયા તમિલનાડુના જે યાત્રિકોની બસ છે એ લોકો અહીંયા કોળિયાક મંદિરના દર્શને આવતા હતા અને એ લોકોને આ જે ડ્રાઈવર કદાચ અજાણ્યા હશે, ગામના લોકોએ થોડું એમને ધ્યાન તો દોર્યું હતું કે ભાઈ આ પાણી જરા ફાસ્ટ છે, થોડું ગાડી હમણાં રહેવા દઈએ, પણ સમહાવ ધ્યાન બહાર ગયું, એ અંદર ગયા। પાણીના ધક્કાથી બસ અડધી કોઝવે ઉપર રહી, અડધી પાણીમાં ગઈ। એટલે અમે લોકો બપોરના અમને લગભગ 6:45-7ની આજુબાજુમાં મેસેજ મળ્યા હતા। એ પછી પહેલાં સ્થાનિક લોકો, આપણા સ્થાનિક ગામના લોકો, સ્થાનિક આગેવાનો, પોલીસ ડિપાર્ટમેન્ટ, અમારા રેવન્યુ ડિપાર્ટમેન્ટના અમારા મામલતદારને અમારા પ્રાંત ઓફિસર, ધીમે ધીમે અમે લોકો પણ, હું મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને SP સાહેબ, ફાયર બ્રિગેડની ટીમ અમારી પણ પહેલાં ભાવનગરથી આવી ગઈ હતી અને આ ઉપરાંત અમને મોડી રાત્રે NDRF પણ ઉપલબ્ધ થઈ ગઈ હતી। આ બધાના સંયુક્ત સહયોગથી આજે આપણે આટલી મોટી સંખ્યાના આપણે મિત્રોને બચાવી શક્યા છે, એ લોકોને સલામત જગ્યાએ લઈ આવ્યા છે। અત્યારે આપ જાણો છો એ મુજબ અમે એમના માટે પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરી રહ્યા છે। અત્યારે બસની અંદર કોઈને નાનું મોટું વાગ્યું હોય, એના બ્લડ પ્રેશર, ઓક્સિજન લેવલ વગેરે અત્યારે ચેક થઈ રહ્યું છે। આ ઉપરાંત હવે અમને ભાવનગર લઈ જઈશું અને ભાવનગર એમના આરામની વ્યવસ્થા કરી છે અને એમના ભોજનની વ્યવસ્થા કરી છે અને આવતીકાલના દિવસમાં હજી ફર્ધર જો કોઈ એમને મદદની જરૂર હશે તો અમારી જે એમની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે અમે લોકો સ્થાનિક તંત્ર તરફથી મદદ કરીશું। अहमदाबाद से आए हैं, वैसे दिल्ली से। बस में कितने यात्री सवार थे? 26। वो हादसा क्या हुआ? हम टोटल 29। हादसा किस तरह से हुआ?
आज से सवेरे गए थे, हम पहली बार आए इधर, हमें तो पता नहीं था भाई। अब जो सवेरे सूखा था बिल्कुल, अब चले तो बारिश थी, हमें ये थोड़ा सा भाई बारिश का इतना पानी आएगा, चले थोड़ा पानी होगा ये अपना, चले तो पानी हेडलाइट में पानी लग के दोनों लाइटें खराब बंद होगी एक साथ में। अब जैसे चले अंधेरे में गाड़ी एक साथ घूम गई, पानी का अगर तेज पानी था वो गाड़ी घूम गई। लोगों का वो भाव कैसा था वहाँ पर फंसे हुए थे लोगों की क्या देखो जी, टेंशन तो सभी को थी। क्या कहे कि भावनगर के प्रशासन ने जो अभी काम किया है सभी लोगों को बचा लिया है? अच्छा किया है।